આયર ને તમે માલધારી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરો, સમાજના અમુક આગેવાનો પર્સનલ ફોન આવે કે ભાઈ આપણને માલધારી નહીં કહેવાના. તો આપણા પૂર્વજો બીજું શું કોઈ કલેક્ટરો કે એવા કોઈ હતા નહીં, હું નથી માનતો એમ. મૂળ તો આપણે જમીનથી જોડાયેલી જ્ઞાતિ છે. જમીન આરે આપણા વ્યવસાયો ચોખ્ખા એમ, આપણા ધંધા દૂધના, આપણે માલઢોર આપણે રાખતા જ ને, પશુપાલન અને ખેતી બે પૂરક જ હતા ને. તઈ તો આપણે કૃષ્ણની આસપાસ, કૃષ્ણ પોતે ગાયો રાખી છે ને હવે આપણે તો ના પાડવું પડે કે અમે કૃષ્ણ ભેગા નહોતા એમ, અને કાં પછી આ સ્વીકારવું પડે. આમાં કોઈ મોટી વાત નથી એમ. પણ હવે લોકોને ખબર નહીં, આ એજ્યુકેશનના નામે માણસના મગજમાં હું ભરાતું જાય, આપણને વિચાર થાય એમ કે અમુક લોકો આયરમાં ઓલા ભાગ પાડીને બેઠા. તમે એમ કહો આવોના જેવો પ્રશ્ન થાય, આપણે કઈ મારી બેન છે એટલે સામે વાળો પૂછે હગી એમ. આનાથી વિશેષ કળિયુગ બીજો કયો? કોઈ પણ દીકરીને કે બેનને તમે બેન તરીકે ઇન્ટ્રોડ્યુસ કરો કે આ મારી બેન છે, અને સામે વાળો માણસ એમ પૂછે કે હગી, એટલે વિચાર તો કરો કે આપણે આનાથી નીચે હજી કેટલા જાવ. શિક્ષણ માણસને શું આપે? અટાણે આમાન્ય ક્યાં ગઈઢા વડીલો જે હતા, હવે બાપો બોલે એ કોઈને ગમતું નથી. સ્વાભાવિક છે, એક જનરેશનનો થિંકિંગ, એનો જે વિચાર છે એમાં એ જનરેશન ગેપ હોઈ શકે કે આપણે અમુક વસ્તુને ઓછી મહેનતે અને ઝડપથી આપણે એનાથી પ્રોપર કામ કરી શકીએ એમ છે એમ. પણ તોય બાપ ઈ તો બાપ છે ને, એને પાસે બેહીને સમજાવાય કે બાપા તમે કરતા તેથી આમ હતું, એટલે હું તમને સલાહ નથી દેતો, મેં અમુક ચિત્રો નજરે જોયા, હું એનું વર્ણન કરું છું એમ કે આ કામ આપણે આ રીતે કરી તો આ ઝડપથી થઈ શકે એમ. આ તો બાપાને જોઈને ગદના અમુક છોકરા એમ કે હવે અમારું મગજ દુખ છે, અમારું મગજ ખાઈ જાય. છોકરા એના હગા બાપને જોઈને એમ બીજા કોકને કહીએ તો સમજ્યા, તો આપણને એમ થાય કે હવે આને તો કાઉ ઠપકો કલ્યાણ મળે. પણ જેના આપણે નહોતા તે દી હાલતું જ ને, આપણે નહોતા તે દી આપણો બાપો પૈણી ગયો હતો, તો એને આપણી બીજી કઈ જરૂર હોય નહીં. પણ છતાં હવે અટાણની જનરેશન શિક્ષણના નામે, મારો કહેવાનો અર્થ શિક્ષણથી માણસ બ્રોડ થવો જોઈએ એમ. તમારો વિચાર છે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ સમાજ પ્રત્યે તમારો પોઝિટિવ થવો જોઈએ. એના બદલે માણસ સંકુચિત થવા માંડ્યો. તમે જોયું, માણસ મોટા ભાગના લોકોના સ્ટેટસ ને સ્ટોરીઓ તમે જોવો એટલે એક મૂકીને એક માણસ આમ કહે છે કે મારે આઈ વોન્ટ ટુ લાઈવ એલોન. એને કોઈ જરૂર જ નથી એકલતા એમ. એને પાછું એ ખબર નથી કે એકલતા એટલે શું એમ. એ તો જેની ડેલીમાં ડાયરા થતા હતા, જેના બાપ દાદાઓએ ખવડાવીને બારોટુને ભાણેજુને હાવ ધરવી દીધા હતા, અને એની ડેલી સુની હોય તો એને ખબર હોય કે એકલતા કોને કહેવાય એમ. બાકી 5 રૂપિયાની વેફરમાં 3 જણા ખાતા હોય ને પછી એમ કે હવે આઈ વોન્ટ ટુ લીવ એલોન. તો અને વટની વ્યાખ્યા એવી નોખી થઈ ગઈ. તમે જોવો છો, માણસના વટ પેલા કેવા હતા કે માણસ બોયલો નહીં ફરે એમ. એનું ખિસ્સું ભલે ખાલી છે, તમારા ગામમાં 2-5 જણા હશે હજી એવા કે એ ખિસ્સું ખાલી હોય, પણ છતાંય તમારે આ પ્રોગ્રામ ડાંગર પરિવારમાં તમે આવડું આયોજન કર્યું, તમે ભાઈઓ ભેગા થયા છો, તમે આનું એક રોડ મેપ બનાવ્યું છે કે આપણે આ આયોજન આ રીતે કરશું. એમાં એક માણસ ભાઈઓમાં એવો હોય છે કે નાનામાં નાનો હોય છે, પણ તમારા વડીલોને એની સલાહ લેવી પડી છે, અથવા તો એની જાણમાં મૂક્યું હોય છે કે ભાઈ આપણું આયોજન આમ છે ને આપણે આમ કરવા માંગીએ છીએ. એનું કારણ કે એ બોલીને નથી ફરતો એમ. અને હવે તો મારો આ ગીતે મારા ભાઈઓ છે, માથા ભારે ને ધારે એને મારે, 17-18 વર્ષના છોકરા ધારે એને મારે ના ગીત વગાડી અને ગમે એના ઉપર હાલી જાય, અને પછી જેલમાં જાય ત્યાં એનો બાપ મળવા જાય ત્યાં ચોથા રાહુ રડતા હોય બાપા મને એકવાર કાઢો, હું કોઈ દી કોઈનું નામ નહીં લઉં. એ તો જઈ ચાખે ત્યાં ખબર પડે ને. મુદ્દો એ છે કે આપણે વારવામાં નથી, અને બાપા બીવે છે કઈક કહે માળો કઈક કરી નાખશે. તો મેં શરૂઆતમાં કીધું ને, 9માં 10માં ધોરણમાં ભણતો હતો છોકરો, માર્ક ઓછા આવ્યા 9માં. એક વચ્ચે બહુ દુઃખદ ઘટના બની હતી. સુરતમાં એક છોકરી 7માં 8માં લગભગ ભણતી હતી, એનાથી ફોન પાણીમાં પડી ગયો અને આશીષભાઈ સુસાઇડ કરી લીધું છોકરીએ. અને સુસાઇડ નોટમાં લખ્યું કે મમ્મી મને માફ કરજે, મારાથી ભૂલમાં ફોન પાણીમાં પડી ગયો હતો. મેન મુદ્દો એ છે ભેગા વારું નથી કરતા, ના કે છોકરું થોડું માથી બાપથી આટલું બીતું હોય. આપણે પંપાડતા નથી તો આપણે સીધા પેરેન્ટિંગ મા બાપે ક્યાંક ને ક્યાંક સમજી નથી શકતા. થોડાક અકડતા કે પોતાનો વટ કે ઇજ્જત છે ને, ઇજ્જતની વ્યાખ્યા બહુ સામાન્ય આપણે કરી નાખી. 1-2 મુદ્દા ભેગી જ આપણે ઇજ્જત જોડી દીધી કે કોઈ થોડુંક વધારે થાય હું બોલું તો પણ બોલું, હાલો
ચોખવટ જ કરવું એમ કે મોહાર છે ને હવાર ઠપકો દઈ દેજો મારી ક્યાંય ભૂલ હોય તો. અટાણના જમાનામાં આપણે કેવું છે, આપણા સમાજની આપણા ફળિયાની કોઈક દીકરી હોય બહાર ભણતી હોય, અટાણે જમાનો એ છે કે છોકરો ને છોકરી ભેગા બેસીએ ને ચા પીવે તો એનો અર્થ એવો ક્યાંય નથી થતો કે એ બે ખરાબ છે એમ. સુનિતા વિલિયમ્સ હમણાં નાસામાં ગયા, 6 મહિના સુધી એક જ પ્લેનમાં 7 કે 10 પુરુષો ભેગા રહ્યા હતા, તો ત્યાં કોઈ કેમ કેવા ન ગયું કે આને તો આબરૂના ધજાગરા કરી નાખ્યા એમ. આખો દેશને ગૌરવ છે કે એ ભારત કી બેટી. આખા દેશે માસીની છોકરી હોય એમ સ્ટેટસ ચડાવીને પોરહના પલ્લા છૂટતા જ બધાને જાણે હાવ વેવાઈની દીકરી આવી હોય એમ. ગર્વ, બીજાની વાત ઉપર તમે ગર્વ કરો, એના એ વાત તમારા ઘર ઉપર આવે તો માણસ કેમ એક્સેપ્ટ નથી કરતો? આપણને એ થાય. ઘણી વખત સમાજમાં ઘણા બહેનો મને મળતા હોય, આ સોશિયલ મીડિયાના માધ્યમથી મને લોકો ઓળખે તો કે ભાઈ મારામાં આ કે આ કલા છે, હું કોઈ સારું બોલી શકે, કોઈ સારું લખી શકે, કોઈ સારું ગાઈ શકે, અમુક સારું ચિત્રકારો છે, અમુક સારા યોગામાં આપણા બેન હમણાં ખંભાળિયાની બાજુનું ગામ ભૂલાઈ ગયું ગોલ્ડ મેડાલિસ્ટ છે. આપણા માટે એનાથી મોટી ગૌરવની વાત કઈ હો કે આપણી છોકરી આખા સમાજના ટોપ ક્લાસ પ્રીમિયમ માણસો કે જેને મળવા હાટું તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડે એવા માણસોને યોગા શીખવાડે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. અને એ દીકરીને ઘરેથી એને બાપા ના પાડે છે કે આપણે આ કઈ ધંધો નથી કરવો એમ. તો થોડુંક થંભી અને વિચારવાનો સમય છે તો ખરો એમ. કારણ કે શિક્ષણનો અર્થ ખાલી ને ખાલી નોકરી એવો ક્યાંય નથી થતો. આ છોકરો ઘરેથી આ ધોરાજીનો આજ વયો ગયો 9-10 વર્ષનો કે 15 વર્ષનો 9મા ધોરણનો, એને મન શિક્ષણની વ્યાખ્યા ખાલી ને ખાલી કરી નાખી કે નોકરી સર્વસ્વ છે એમ. સર્વસ્વ નોકરી નથી, સર્વસ્વ શિક્ષણ છે. અને દુનિયાના મોટામાં મોટા સાયન્ટિસ્ટો, મોટામાં મોટા જે માણસો છે એ બધાય માણસોનું પહેલે તો શૂન્યથી જ શરૂઆત કરી હતી. અને આપણે તો હજારો ગણા એનાથી આગળ છે. આપણી પાસે તો સુવિધાઓ છે, આપણી પાસે રસ્તા છે, આપણી પાસે ટેકનોલોજીઓ છે. પણ મેન મુદ્દો એ છે કે આગળ જવાના બદલે ભારતના, હિન્દુસ્તાનને જો આગળ વધવું હોય તો આપણે પાછું આવવું જોઈએ. આપણા કઈટા 4-4 વાગ્યામાં ઉઠી જતા સવારે પરેવાય અમારી 7-8 કે 9 વાગે ને ત્યાં તો કામ કરીને નવરા થયા હોય ને આપણે 10 વાગે તો ઉઠીને 11 વાગે માર્કેટમાં આવીએ. ત્યાં આપણે કોકના સ્ટેટસ જોયું, કોકને ફોન કરી કે ભાઈ આજનું શું કામ છે. 11 વાગે માણસ પોતાને કામ કરીને પાછા જમવા બેસતા હોય, ત્યાં આપણે બજારમાં આવી કે હવે શું કરવાનું છે. પરંપરા એવું મૂળજી માણસને જીવન જરૂરિયાત વસ્તુ શું છે? રોટી, કપડા અને મકાન. તમારે 3 ટાઈમ તમને ખાવાનું મળી જતું હોય. આ સલાહની વાત નથી, ખાલી હું તમને યાદ કરાવું છું એમ કે 3 ટાઈમ તમને ખાવાનું મળી જતું હોય, તમારી પાસે રહેવાનું એક મકાન હોય અને તનને ઢાંકવા હાટું લુગડા હોય. આ વસ્તુ અવેલેબલ ન હોય એવો ગરીબ આટલામાં કોઈ નહીં હોય. પણ છતાંય આપણે, મેં શરૂઆતમાં કીધું ને કે ડેલી ને ડાયરે ઠૂંઠ થઈને બેઠો, મુજથી અબોલ મારું ફળિયું. અબોલ ફળિયું એટલે છે એમ કે ફળિયું નાનું લાગવા માંડ્યું. ત્યાં આપણે એ વીઘાના ફળિયા કહેતા, એ એમને નહીં કહેતા હોય ને. વીઘાના ફળિયા વિસ્તારથી તો વીઘાના આવી છે, એમાં હું ના નથી પાડતો, પણ એ મનથી વીઘાના હતા કે 2 ભાઈઓના ભાગ પડે તો એ 1-2 ચાહાટું લપ ન કરતા. અને હવે મારા ખાલી ત્યાં ઝાડવું કે 2-4 જૂની વસ્તુ કઈક પડી હોય તો કોર્ટમાં જાય એમ. 2 ભાઈઓના ભાગ પાડવા હાટું ત્રીજા કોઈક માણસને બોલાવવો પડે ને, એ જ પેલા તો શરમજનક વાત કહેવાય. એમાં કોક ચૂક્યું હોય ત્યાં ત્રીજા કોક માણસને, બાકી તો તમે 2 એક માના જણેલા, એક બાપના છો, ત્રીજો માણસ તમને ડાયપ દોરી જાય કે તમે આમ કરો ને તમે આમ કરો. અને માફી બીજા કોક માગવા પાસે, બીજા તમે બીજે ક્યાંક એમ કેવું હોય કે સોરી ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તો આપણો ઈગો હર્ટ થાય કે ભાઈ એમ તો મારો ઠાઠ છે, હું કેમ માફી માગી લો. પણ હગા ભાઈ આગળ ફોન કરીને ખાલી તમે એકવાર કયો તો ખરા. અબોલા તમારા દુનિયાના ગમે માણસ આગળ અબોલા હોય, ખાલી તમે એક ટ્રાય કરજો, તમે જઈ નોખા પડો ત્યાં તમે આટલામાં બેઠા કોક આરે તો ક્યાંક રકજક થઈ જ હોય. ખાલી ફોન કરીને એકવાર કહી દેવાનો ભાઈ તેથી મારે સમજવા ફેર થઈ હતી, મૂકને બાપા. ઈ માણસ ઈ જ છે કને કહી દે તું જ્યાં હોય અહીંયાથી અહીંયા આવો, આપણે ભેગા બેહીને ચા પી. મેં હજારો દાખલા આવા જોયા છે, મારી નજરની સામે ફોન કરાવીને આવા કિસ્સાઓ મેં જોયા. અને નો બોલે તો એના પ્રાણ વયા જાય. તો અટાણે પાછું કેવું, આ લખવા વાળા એવા થઈ ગયા કે મરદ એકવાર વટે ચડે તો પછી સમાધાન મહાણે જ થાય એમ. પણ હું કામ મહાણ સુધી જવું જોઈએ? તમને કોકે એક વસ્તુ કહી દીધું કે ભાઈ તારાથી ન થાય,
તો આપણી ક્ષમતાની આપણને ખબર હોય કે મારાથી નહીં થાય. અમુક માણસ 15 વર્ષ સુધી આને ન થાય એ કામ કરવા હાટું એને જિંદગીના 15 વર્ષ કાઢી નાખે કે આને તો એકવાર દેખાડવું જ છે. સ્કોર્પિયો મારો નીકળે ને ત્યાં પાણી નહીં હાવ તારા માથે જણનો ઉડાડી દો તો આયરના પેટનો નહીં ને એને દેખાડવા હાટું એને જિંદગીના 15 વર્ષ કાઢી નાખે કે એવું વાહન ઘરમાં રાખી દે જે કામ જ ન આવે. ખાલી હળવા થઈ જવાની. મેં શરૂઆતમાં કીધું ને કે મૂછના વડ ઉતારો છે સર. વાતમાં આપણે આમ કરી નાખીએ એના કરતા જાતું કરો ને ભાઈ, ગોતે એને જડી જાય. અને અટાણે અમુક વિકેટો એવી છે કે જેનું કામ જ માર્કેટમાં ઉસીના ડખા લેવાનું. તમે ગમે એની સાઈડ કાપીને આમ સામું જોઈજો, તમે ટ્રાય કરજો 10 માંથી 8 જણા તમે સાઈડ કાપો ને એટલે આમ જ સામું જોતા હોય. સામું જોઈએ ભેગા દાંત કાઢ લીધા હોય તો આપણે ક્યાં નાના બાપના થઈ જાય. હવે આગળ જઈને લપ કરે એ તો નવરો માણા હોય. આપણે તો કામ ધંધા વાળા છે ને, સવારમાં ઉઠીને આપણે કામ હોય, આપણી કોઈક રાહ જોતું હોય, આપણી જવાબદારીઓ છે આપણા ઘર ઉપર. અને એ તો એ હોનું પેટ્રોલ નખવીને આજ કરવા હાટું નીકળ્યા છે. મર્દાનગીની વ્યાખ્યા એવું માણસે કેવી કરી નાખી કામમાં. એક તો ગુજરાતના, હું નામ નહીં લઉં, એક લોક સાહિત્યકાર એમ કહેતા હતા કે એક મરદ માણસ આમ ઉતરો અને આમ સ્કોર્પિયો માંથી ઉતરો એટલે તમને જોવો તો એમ થાય કે ભાઈ એમ ક્યાં સ્કોર્પિયો ને ક્યાં મર્દાનગી. કોકનું નાનું વાહન હોય અને તમે સાયકલની સાઈડ તમે બુલેટ લઈને કાપી નાખો ને તમે એમ કહો કે હું મરદ છું. મોટા સીસી નું એન્જિન છે ભાઈ, પેટ્રોલ પીવે છે તઈ ઝડપથી હાલે છે. એમાં મરદ ઈ નથી. મરદ તો તમારા કાંડામાં ત્રેવડ હોય. કોકનો તમને ધક્કો લાગી જાય, આવડો પ્રસંગ કરતા હોય, કોક અણહમજુ માણસ આવી અને તમે આખા પ્રસંગમાં તમારી જાત રેડી દીધી છતાંય તમને અબજહ દઈને વહી જાય કે તે પથારી ફેરવી નાખી, તારાથી નો થયું, કે તું તે બગાડ્યો પ્રસંગ. અને તમારામાં ત્રેવડ હોય, તમે ધારો તો એને 2 ઝાપટું મારી લ્યો પણ મારો પ્રસંગ બગડશે, મારાથી આજ ન બોલાય એમ માનીને તમે એ વાતને જાતું કરો ને તો આ છે મર્દાનગીની વ્યાખ્યા. અને આપણા આયરું આવા મરદ હતા પેલા હતા ને. બાકી તો દેવત બોદરે ઉગાનું બલિદાન દઈ દીધું ને કહી દીધું કે અમે તો આ નવઘણને દઈ દીધો. તો 575 જણા એને કેવા વાર આવી છે કે માથે રહીને મારવા, તમે તો કુવામાં ઉતારીને વરત વાટી દીધા. એ આયર માણહે કેવા નહોતો દીધો પંડનો અમે ધરી દીધો છે, અમે અમારું કુળ ખાલી કરી અને તમારા કુળદીપકને હાંચ્યો છે. એને સન્માન પત્રો લેવાને દેવત બોદરને મોહ હોત તો આ ખેલ પછી થોડો થયો હોત. 20 વર્ષ સુધી વિચાર તો કરો, એ માણસનું અસ્તિત્વ, એ માણસની ત્રેવડ કેટલી છે. 20 વર્ષ સુધી બોલવું નહીં, નવઘણને ગાદીએ બેહારી અને પછી કોકને કીધું કે હવે આયરાણીએ કીધું કે હવે કોક ઓઢણું લાવો, મારા ઉગાના મરસિયા મારે ગાવા છે. એના અસ્તિત્વ તો કેવડા છે. દૈસરાના પાદરમાં પંડ ઉપર સાઈડિયું કોક ચીટકો ભરે તો આપણને માં યાદ આવી જાય. પંડ ઉપર સાઈડિયું મુકાય, વાત કઈ નહીં. આપણા આહિરનો આઈસરો કેવાય શું કામ ખબર છે? રાયખા મહેમાનોને ઘણાય રાયખા, મહેમાનો હાટું બલિદાન દીધા, પણ આહિરોનો આઈસરો વખણાય. આપણે બીજા આપણા ઇતિહાસો મેં વાંચ્યા અને બીજા સમાજોના ઇતિહાસ એક આયર તરીકે નહીં, એઝ એ થર્ડ પર્સન હું હિસ્ટ્રીને તમારી સામે ડિસ્ક્રાઇબ કરું ને તો એનો સીધો અર્થ એક થાય કે આહિરોએ જેટલું પણ સમર્પણ કર્યું ને એમાં પંડનો કોઈ સ્વાર્થ જ નહોતો. આ દેવત બોદર હવે ઈ આખી વાત જ એમને પતી જાય તો એમાં દેવત બાપાને શું વયું જતું હતું. કદાચ નવઘણનો હુંડલો તેથી હાથમાં આવી જાય અને કઈક નો થવાની થઈ હોત તો એમાં આપણે વ્યક્તિગત કોઈ જવાબદાર નહોતા. પણ છતાંય મારે આંગણે આવ્યું હોય એને મારા ઉપર, મારી બેનને મારા ઉપર ભરોસો છે. બીજી નાયતના હોય અને ઢાકો હગા હોય ને ઢાકો તો એ તો હાવ ઢાકે. મેં કીધું ને હોય દઈ દેવું તો હાવ હેલી વસ્તુ છે, પણ નથી અને જે દેવું એ બહુ દોયલું. એમ કે આપણે ક્યાંય આંખની ઓળખાણ ન હોય, આપણે લોહીનો સંબંધ ન હોય, છતાંય આપણે આપણા કુળદીપકને એના માટે કુરબાન કરી દે. મોહમ્મદ બેગડા સામે એ રકજક થઈ, ખાલી ભોજા બાપાએ માણસને સહારો આપ્યો હતો, એને મનાવવા હાટું થઈને એના અંગ ઉપર સાઈડીઓ મુકાણી, છતાં એમ કે હું તો ઓળખતોય નથી, મને ખબર નથી. ઈ પરંપરાના આપણે વારસદારો છે. એના પ્રમાણમાં દાદે લખ્યું કે પગલા એવા કોણ મૂકતું આવે. આપણા હાટું જે આગળ કેડા કંડારી ગયા છે, આપણા હાટું જે રસ્તો બનાવી ગયા છે, કે એના હાટું દાદે લખ્યું કે પગલા એવા કોણ મૂકતું આવે, કે ગગન આખું એની પાછળ પાછળ ઝૂકતું આવે ને સૂર એવા કોણ છેડી ગયું એ રસ્તે. હજી તમે આલીદર અને બોલીદર ના પાદરમાં જાઓ તો હજી તમારા રૂવાણા ઉભા થઈ જાય.
કે સુર એવા કોણ છેડી ગયું એ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ પૂછતું આવે અને મારું આ ગારા અને માટી જૂનું મકાન. આપણો દેશ છે ઈ મારું આ ગારા અને માટી જૂનું મકાન. તમે એને હાંધો હાંધો ની તૂટતું આવે, પગલા એવા કોણ મૂકતું આવે કે ગગન આખું એની પાછળ પાછળ ઝૂકતું આવે. એવા અસ્તિત્વો, એવા તત્વો જે આપણી પરંપરામાં થઈ ગયા કે જેની પાછળ આખું અસ્તિત્વ ઝૂકતું આવે, એવા તત્વોને શરણે વંદન કરી આપ સર્વે મને શાંતિથી સાંભળો, મને આમંત્રિત કર્યો. અને અગેન મામાને ત્યાં બોલવાનું હોય. ટુ બી ઓનેસ્ટ, હું મંચ ઉપર બેઠો છું. ડાંગર મારું મોહાર છે એટલે મને વાલું છે એવું નહીં, પણ ડાંગર છે ને એ આખા આયરુમાં સૌથી મોટો પરિવાર હોય તો ડાંગર જ છે. અને ડાંગરોને જ્યાં સુધી મેં ઓળખા ભોળા હૃદયના, એમ એ જાતું કરવામાં માનવા વાળું આપણો આ મોહાર છે. એટલે એનો વિશેષ રાજીપો એક વાણિજ તરીકે હું આશીર્વાદ તમને દઈ શકું કે માતાજી કાયમ તમારી ચડતી કડાયું રાખે, તમારા પાણીયારા કાયમ લીલા રાખે, તમારી વાડીયું લીલી રાખે, આવનારી પેઢીઓ તમારી સમાજને ઉપયોગી કાર્ય કરે, તમને માતાજી સદબુદ્ધિ આવે એવી જોગમાં એને પ્રાર્થના. હરિઓમ તત્સત. જય નારાયણ.